વિકાસ કામોની ગુણવત્તા આગળ ફરી સવાલ ઊભા થયા છે. કલાલી રોડથી અટલાદરા જતા માર્ગ પર થોડા સમય પહેલા બનાવવામાં આવેલા રોડ પર હવે ડામર ઉખડવા લાગ્યો છે, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે થોડા જ સમયે રોડ ખરાબ થઈ જવો વિકાસ કામોની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા કરે છે. તેમને તાત્કાલિક તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ મૂકી છે. સ્થાનિક રહેવાસીઓએ પણ મહાનગરપાલિકા પાસે રસ્તાની તાત્કાલિક મરમ્મત કરવાની માંગ કરી છે, જેથી વાહન ચાલકોને હાલાકી ના પડે. આટલા જતો રોડ છે કોલંબિયાની બાજુમાંથી. હવે એ રોડની અંદર તકલાદી કામકાજ એવું છે કે તમને દેખાઈ જશે, તમે જશો ને એટલે તમારી ગાડી જશે તો તમારી ગાડી 40ની સ્પીડ પર જતી તો 20ની સ્પીડ પર થઈ જશે. એવો ડામર ઉકળી ગયો છે. હજુ ઉનાળાની શરૂઆત છે, 40 ડિગ્રીની ઉપર આજે કંઈ પારો ગયો છે, એમાં ડામરે ઉકાળવા લાગ્યો. એટલે રોડનું કામકાજ કેવું તકલાદી કામકાજ. અધિકારીઓ કેવું ધ્યાન રાખ્યું હશે? આ કોન્ટ્રાક્ટરને પાસે કોઈ ધ્યાન રાખવાનું નહીં, ખાલી કોન્ટ્રાક્ટરને કહી દેવાનું કે તમે કામ કરીને જતા રહો, અમે કોઈ જોવા નહીં આવીએ. એટલે એકદમ લોલમ પોલવાળું કામ છે. ગઈકાલે બધું વોર્ડની બધા કોર્પોરેટ ટર્મ પૂરી થઈ, ખાલી ફોટો સેશન માટે અમુક તો મને દેખાયા હતા એવું લાગ્યું, પણ વિસ્તારની અંદર મારા વોર્ડમાં તો કોઈ દેખાયા જ નહીં. એ રોડ પર બી કોઈ ધ્યાન નહીં આપ્યું. એ રોડ પર ધ્યાન આપ્યો તો આ રોડ ના બને. અમે 1000 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું, ત્યારે બી કોઈ 1000 રૂપિયા લેવાને વોર્ડ 12ની અંદર આ 500 મીટરનો એક રોડ બનાવ્યો હતો 6 મહિના પહેલા. એની અંદર બી આવું કામકાજ દેખવા મળી ગયું. તમે જોઈ લો કે તમે આમ તમારા પગ મિક્સો ને તો પગ ચોટી જશે એવી હાલત છે. કોઈ તંત્ર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. વોર્ડ 12 અંદર આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે, નક્કી છે વોર્ડ 12માં. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.